પ્રિયાંક, ઉઠો હવે. સુરત દાદા પણ માથા પર આયા. તમે હજી સપનામાં ઢોકળા જ ખાવ છો. અરે દિવ્યા, આજે રવિવાર છે. સુરત દાદાને પણ રજા હોય. કેમ આટલું હેરાન કરે છે? થોડીક વાર તો સુવા દે. સુવાનું નથી, આમ ઊભા થાવ. ખબર છે કેટલું કામ કરવાનું છે? ખબર છે? છોડવાને પાણી પાવાનું છે, પંખાને સાફ કરવાના છે, પેલી નળી તૂટેલી છે ને એને પણ રિપેરિંગ કરવાની છે. ઊભા થાવ આમ. યાર રવિવાર છે કે મજૂરી દિવસ દિવ્યા? હું એન્જિનિયર છું, નંબર કે સફાઈ કામદાર નહીં. હા, હવે શાંતિ. ચાલ દિવ્યા, મસ્ત ચા બનાય, પછી આપણે નેટફ્લિક્સ ઉપર કોઈ પિક્ચર જોઈએ. પિક્ચર? મેં મમ્મી પપ્પાને પ્રોમિસ આપ્યું છે કે આજે આપણે એના ઘરે જવાનું છે. અને હા, પેલા રસ્તામાં ગંગા માસીના ઘરે પણ એમની ખબર કાઢવા જવાનું છે. ખબર તો મારી કાઢવાની જરૂર છે. સવારના પંખા સાફ કરીને મારા હાથ વાયર જેવા થઈ ગયા છે. જો પેલા ગંગા માસીને કહે છે કે મારી ખબર કાઢી છે. જોયું કેટલો સરસ રવિવાર ગયો. બધાને મળી પણ લીધું, શોપિંગ પણ થઈ ગઈ અને કાલે સોમવારે કામે પણ લાગી જઈશું. કાલથી કામ શરૂ. મન તો લાગે છે ને ઓફિસ જઈને જ આરામ મળશે. આનો રવિવાર કરતો તો સોમવાર સારો. ઓફિસમાં તો બોસ ખાલી મગજ ખાય, પણ તું તો અહીંયા આખું મેનુ ખાઈ જાય છે મારું. આવતા રવિવારનું પ્લાનિંગ તમને અત્યારથી જ કહી દઉં. આવતા રવિવારે આપણે બસ આવતા રવિવારે હું અહીંયા જ બસમાં જવાનો છું. ફોન સ્વિચ ઓફ અને હું